जय हिंद, वंदे मातरम। दोस्तों, स्वागत है तमारू फेमस एकेडमी यूट्यूब चैनल पर। આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે એએમસીની પરીક્ષા માટે એએમસી અને અમદાવાદ જિલ્લામાંથી પૂછાઈ શકે તેવા મહત્વના 100 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો ખૂબ જ અગત્યનો લેક્ચર છે મિત્રો। આમાંથી 2 થી 3 ક્વેશ્ચન તમને પરીક્ષામાં બેઠા જોવા મળી શકે છે। એના પહેલાં મિત્રો ખાસ અગત્યની જાહેરાત કે એએમસી જુનિયર ક્લર્ક માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર 10 જેટલા મોક ટેસ્ટ એટલે કે મોડલ પેપર લોન્ચ થઈ ચૂક્યા છે। ઓકે, આ 10 જેટલા મોડલ પેપર માત્ર 99 રૂપિયામાં તમને પ્રાપ્ત થઈ જશે। તો આ 10 જેટલા મોડલ પેપરને પરચેસ કરવા માટે આજે જ ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ તમે કરી શકો છો। માત્ર 99 રૂપિયામાં આ મોડલ પેપર તમે પરચેસ કરી શકો છો। આ મોડલ પેપરનું વિડીયો સ્વરૂપે સોલ્યુશન કરવામાં આવ્યું છે। ઓકે, આ મોક ટેસ્ટ આપવાની નથી, વિડીયો સ્વરૂપે આનું સોલ્યુશન જોવાનું છે, એટલે કે વિડીયો લેક્ચર તમારે જોવાના રહેશે। ચાલો તો જોડે આમાં તમે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને તમે જોઈન થઈ શકો છો। આના સિવાય પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સ પણ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, એમાં પણ તમે જોડાઈ શકો છો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ કયા મહાનુભાવને સમર્પિત છે? તો એ છે મિત્રો પદ્મશ્રી રૂબિન ડેવિડ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ। ઓપ્શન બી સી આનો સાચો જવાબ બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન, અમદાવાદ મહાનગરપાલિકામાં આવેલ કાંકરિયા લેકને FSSAI દ્વારા દેશભરમાં પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે કયા વર્ષે જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વર્ષ 2018માં। ક્વેશ્ચન નંબર 3 છે, અમદાવાદમાં આવેલ કાંકરિયા પરિસર નિશાચર પ્રાણીઓના વિશેષ અભ્યાસ માટે નોક્ટર્નલ ઝૂનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2017માં। શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય સંદર્ભે સાચા વિધાન શોધો। ઓકે, તો ચાલો આપણે વિધાન વાંચીએ। પહેલું વિધાન છે, આ પુસ્તકાલય વર્ષ 1933માં ગાંધીજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલું, તો આ સાચી વાત છે। ઓપ્શન બી છે, વર્ષ 1938માં સરદાર પટેલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું, આ પણ સાચું છે। હાલ આ પુસ્તકાલયમાં માજેના હુલામણા નામે પ્રચલિત છે, આ પણ સાચું છે। તમામ સાચા છે, તો જવાબ શું બને? ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન યોગ્ય છે। ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે, માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના પ્રજ્ઞાચક્ષુ ઉપભોક્તાઓ માટે ખાલી જગ્યાના રોજ પ્રજ્ઞાચક્ષુ શ્રાવ્ય વિભાગ શરૂ કરવામાં આવ્યો, તો જવાબ આવશે 23 માર્ચ 2013। અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલ શ્રી અંબુભાઈ પુરાણી મ્યુનિસિપલ વ્યાયામ વિદ્યાલયનું વર્ષ 1938માં કયા મહાનુભાવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ? તો જવાબ આવશે મુંબઈના તત્કાલીન મુખ્ય પ્રધાન બાળ ગંગાધર ખેર સાહેબના હસ્તે। ત્યારબાદ અમદાવાદના મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવા માટે ચાલુ કરવામાં આવેલ મનપસંદ પ્રવાસ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિ કેટલા દરની ટિકિટ લઈને સવારે 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી શહેરમાં ગમે તે સ્થળે પ્રવાસ કરી શકે છે? તો જવાબ આવશે 45 રૂપિયામાં। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવા માટે ચાલુ કરવામાં આવેલ મનપસંદ પ્રવાસ યોજના હેઠળ કોઈપણ મહિલા કેટલા દરની ટિકિટ લઈને સવારે 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી શહેરમાં ગમે તે સ્થળે પ્રવાસ કરી શકે છે? તો જવાબ આવે 20 રૂપિયા। તહેવાર અને તિથિની અયોગ્ય જોડી પસંદ કરવાની છે આપણે, તો આમાંથી જવાબ બને છે જન્માષ્ટમી, શ્રાવણ સુદ, આઠમ, આ ખોટું છે। ઓકે, સુદ ના આવે, વદ આવશે। તહેવાર અને તિથિ સંદર્ભે અયોગ્ય જોડી પસંદ કરવાની છે ફરીથી, તો જે ડી આમાં જવાબ આવશે ગુરુ નાનક જયંતિ, કારતક વદ, એ ખોટું રહેશે, બાકીના તમામ સાચા છે। તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા અને પર્યાવરણ બચાવવાના હેતુ માટે મહાનગરપાલિકા શેની શરૂઆત કરવામાં આવી છે? તો એ શરૂઆત કરવામાં આવી છે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગની। તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા અને પર્યાવરણને બચાવવાના હેતુ માટે મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ શહેર
કેટલા ઝોન અને વોર્ડમાં આયોજિત છે? તો જવાબ આવશે 7 ઝોન અને 48 વોર્ડ. કયા વિદેશી ક્વેશ્ચન નંબર 13 કયા વિદેશી પ્રવાસીએ 18મી સદીમાં અમદાવાદ શહેરની મુલાકાત બાદ અમદાવાદને ઉત્પાદનનું મુખ્ય મથક, ભારતનું સૌથી મોટું શહેર, સમૃદ્ધ સિલ્ક સિટી અને વેનિસ સિટી સાથે સરખાવ્યું હતું? આ વર્ણન કોનું હતું? મતલબ તો આ વર્ણન હતું મિત્રો, જવાબ આવશે ફ્રેન્ચ પ્રવાસી ટેવર્નિયરનું. પશ્ચિમ ભારતના તત્કાલીન શાસકો દ્વારા પૂના પેશવાઓ સાથેની સંધિએ કયા વર્ષમાં અમદાવાદને બ્રિટિશ શાસન હેઠળ લાવ્યું? 1817માં. અંગ્રેજોના આગમન સમયે અમદાવાદની મધ્યયુગીન અર્થવ્યવસ્થા ખાલી જગ્યા સહિત મુખ્ય 3 ઉત્પાદનો પર નિર્ભર હતી: સોનું, રેશમ અને કપાસ. કઈ વૈશ્વિક ઘટનાએ અમદાવાદ શહેરને ભારતના માન્ચેસ્ટરનો દરજ્જો અપાવ્યો હતો? તો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે. ભારતના તમામ સ્ટોક એક્સચેન્જોમાં કુલ રોકાણના કેટલા ટકા યોગદાન અમદાવાદ શહેર આપે છે? 14%. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના ક્યારે કરવામાં આવી હતી? તો વર્ષ 1950માં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કયા શહેર કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલું છે? તો જવાબ આવશે મિત્રો 23.3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72.58 ડિગ્રી પૂર્વ રેખાંશ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ફોર્બ્સ મેગેઝિન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કયા વર્ષમાં વિશ્વના 3જા સૌથી વધુ ઝડપી ઉભરતા શહેર તરીકે જાહેર કરવામાં આવેલ? 2010. ત્યારબાદ અ ટાઈમ ઓફ ઇન્ડિયા સર્વે રેન્ક્સ દ્વારા ભારતના કયા મેગા સિટીને ઇન્ડિયાઝ બેસ્ટ સિટી ટુ લીવ ઇન ટર્મ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જાહેર કરાયું છે? તો જવાબ આવશે અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકામાં ઇન્ટરનેશનલ યલો ફીવર રસીકરણ સેન્ટર કયા વિસ્તારમાં આવેલ છે? તો જવાબ આવશે આરોગ્ય ભવન, ગીતા મંદિર. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજનાનું અમલીકરણ ક્યારથી કરવામાં આવ્યું? તો ક્વેશ્ચન નંબર 23 તો સાચો જવાબ આવશે એપ્રિલ 2014. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ તથા પશુઓની સારવાર માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરાયેલ છે? તો જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે 15-5303. અમદાવાદ મહાનગરપાલિકામાં આવેલ શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલની સ્થાપના વર્ષ 1931માં કયા મહાનુભાવના વરદ હસ્તે કરવામાં આવી હતી? સરદાર વલ્લભભાઈ પટેલ. કયા મહાનુભાવે વર્ષ 1933માં અમદાવાદ મહાનગરપાલિકામાં આવેલ શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ અને શેઠ ચીનભાઈ પ્રસૂતિ ગૃહની મુલાકાત લીધી હતી, જેમની સ્મૃતિ સ્વરૂપે આજે પણ તેઓની હસ્તલિખિત પ્રત હોસ્પિટલમાં સાચવવામાં આવેલ છે? મહાત્મા ગાંધી. અમદાવાદ મહાનગરપાલિકામાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ક્યાં આવેલી છે? તે આવેલી છે મણિનગર. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ ક્યાં આવેલી છે? તો એ આવેલી છે એલિસ બ્રિજ. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કયા વર્ષથી પર્યાવરણ પર પ્રદૂષણ ઘટાડવાના હેતુથી શહેરના નાગરિકો પાસેથી કયા વર્ષથી એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ લેવાની શરૂઆત કરાઈ છે? તો જવાબ આવશે 2023-24માં. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ મહિલા હાઈસ્કૂલ કયા વર્ષથી કાર્યરત છે? 1930થી. અમદાવાદમાં વર્ષ 1954માં ફ્રેન્ચ આર્કિટેક્ટ લી કાબૂજિયર દ્વારા બનાવવામાં આવેલ મેયર શ્રી ચીનુભાઈ ચીમનલાલ શેઠ સંસ્કાર કેન્દ્ર કયા વિસ્તારમાં આવેલ છે? તો આવેલ છે કોચરબ પાલડી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની કઈ સંસ્થાના સહયોગથી ઈ ગવર્નન્સ પ્રોજેક્ટના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે? તો અહીં જવાબ બને છે મિત્રો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ
નું યોગ્ય યુઝરનેમ ડોમેઇન જણાવો. તો જવાબ આવશે www.ahmedabadcity.government.in ઓપ્શન બી. ઈ ગવર્નન્સ ખાતા દ્વારા મહાનગરપાલિકાની સેવાઓની ફરિયાદોના નિવારણ માટે કાર્યરત ફરિયાદ નિવારણ વ્યવસ્થા એટલે કે CCRSનું પૂરું નામ જણાવો. તો આનું પૂરું નામ થશે મિત્રો કોમ્પ્રેહેન્સિવ કમ્પ્લેન્ટ રિડ્રેસલ સિસ્ટમ ઓપ્શન સી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કયો વિભાગ પ્રેસ પ્રસિદ્ધિને લગતી કામગીરી, મ્યુનિસિપલ ડાયરીનું પ્રકાશન તેમજ વાર્ષિક ઉત્સવો જેવા કે ફ્લાવર શો, કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમોનું આયોજન તથા સંકલન કામગીરી કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે પબ્લિસિટી ખાતું. વર્ષ 2010માં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ 19,900 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા વિસ્તારમાં આવેલ છે? તો એ આવેલ છે મેમકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ ઝૂંપડપટ્ટીને જે તે જગ્યાએ ડેવલપ કરી મકાન આપવાની ગુજરાત રાજ્ય સરકારની કઈ નીતિનું અમલીકરણ કરેલ છે? તો ઝૂંપડવાસીઓના પુનઃવસન અને પુનઃવિકાસ માટેના વિનિમયો 2010. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર આવાસ પુનઃવસન યોજના 2016 હેઠળ કેટલા વર્ષ જૂના આવાસોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે? તો જવાબ આવશે 20 જૂના મકાનોને. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્ય અમદાવાદ શહેરના ઝૂંપડાઓના પુનઃવસન અને પુનઃવિકાસ માટે વિનિમયો 2013 હેઠળ લાભાર્થીને કેટલા ચોરસ મીટરનું મકાન આપવામાં આવે છે?